બેગ લઈ લીધું છે કાકાનું, મારું ચાર્જર લઈ લીધું છે, લેપટોપ લઈ લીધું છે અને પછી આપણો ફોન લઈ લીધો છે એટલે કે આપણો બ્લોગ. તો ગુડ મોર્નિંગ બધાને. શું કહેવું છે કાકા બીજું? બસ થોડાક ભટકતા આવી આજે વાળી. હા, આજે ભટકવાનું છે. આજે કંઈ કામ માટે નથી જતા ને, કામ તો કાલે કંઈ નહોતું કર્યું, મતલબ કાકા કરતા હતા પણ મેં તો તમે જોયું એમ મારે તો બેસવાનું જ છે. હા, મારે તો આમ બેસવાનું જ છે એટલે હું પછી નીચે વયો જાઉં, આટા મારતો અને કંઈક નવું શીખવા મળે તો એ તમને કહી દઉં. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. ગાડી આપણી પાર્કિંગમાં લાગી ગઈ છે અને આજે એને સર્વિસ પણ કરવાની છે, આપણે કહી દીધું છે. અને પછી હવે આપણે જે કામ કરવાના છે એ કરશું. ચાલો અત્યારે ઉપર જઈએ, થોડું ઘણું એડિટિંગનું મારે કામ છે એ બતાવી લઈએ અને પછી મળીએ આપણે બ્લોગમાં. તો ભાઈ હું અને કાકા અને આપણા જગદીશભાઈ આવી ગયા છે પીઝા ખાવા માટે. હવે ખાઈને અમે તમને અહીંયાનો ટેસ્ટ કેવો છે એ કહીએ. સર્વિસમાં તો કાકા કેવી સર્વિસ છે? ઘટે જ નહીં કાંઈ. ઘટે ને એવી છે ને? કાંઈ ઘટે નહીં. કેટલી વાર લાગી એક પીઝામાં? બહુ વાર લાગી. એટલે થોડીક સર્વિસ મજા ના આવી. હા, એ હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે વાર શું કામ લાગી. તો પીઝા આપણે અહીંયા લક્ષ્મી બેકરી છે ત્યાં ખાતા હતા અને રિવ્યૂમાં તો સમથિંગ એટલે કે 50-50 છે ભાઈ. એટલી બધી બહુ ખાસી નથી, ખરાબ નહોતા ને સારા નહોતા, 50-50 છે, ચાલે. ચાલો હવે કાકા અને જગદીશભાઈ આવી ગયા છે અને આપણે પીઝા ખાઈ લીધા છે. હવે આપણે પાછા નીકળીએ, કરવા લાગે એમનું કામ, આપણે આપણા કામે લાગી જાય કાપડ પછી. તો આપણી ગાડી થઈ ગઈ છે ટકાટક એકદમ, સર્વિસ થઈ ગઈ છે. ધોવાનું કહી દીધું તો મસ્ત મજાની ગાડી આપણી સર્વિસ થઈ ગઈ છે. હવે કાકા એનું કામ કરે છે ને આપણે થોડું કામ છે મારે, ભાઈબંધ પાસે જવાનું છે, થોડુંક એડિટિંગનું કામ છે એટલા માટે. તો ચાલો આપણે નીકળીએ અને ડિરેક્ટ પહોંચીએ આપણા ભાઈબંધ પાસે. આપણું જે કામ છે એ ફટાફટ પતાવતા આવીએ અને કાકા એનું કામ પતાવે. બ્લોગ પર કન્ટિન્યુ બન્યા રહેજો અને બાકી કેવીક મજા આવે છે કોમેન્ટ કરીને જણાવી દેજો. ચાલો તો આપણે હવે નીકળીએ. બે ભાઈબંધ નીકળી ગયા રખડવા માટે. ભાઈ આવો, કોઈની ઈચ્છા થતી હોય તો રખડવા. હા હો, મોસ્ટ વેલકમ. પૈસા હોય તો આવજો. પૈસા હોય ને તો આવજો ભાઈ, બાકી એમને એમ તો ના મજા આવે. એમ ભેગું નહીં થાય. એમને એમ ભેગું ના થાય. થઈ જાય એના માટે તમારે છે ને ટ્રેન્ડિંગ નું કરવું પડે. ટ્રેડિંગ. અચ્છા, હા ટ્રેડિંગ. એટલા ઘરમાં શૂટ થઈ જવી જોઈએ. એમ ના લે, ગેર ધીરે ધીરે પાડવા પડે. ઓ ભાઈ લક્ઝરી જાય. ક્યાં એ જાય. એ લે, ખોટું આમ રહેવા દે, મસ્તી રહેવા દે તું. તો ભાઈ કેમ છો બધા? બહુત બઢિયા. હા હા, તું વયો જા, તને ઉતાવળ હે ને અમારાથી વધારે. ક્યાં પહોંચી ગયા આપણે? આજે તા પલ્લા કરવા. કાંઈ નથી, આજુબાજુમાં છે જામનગરમાં. આ છે ને અમારું તો નહીં, આમ આપણું અમારું જ છે બધું. આમ લ્યો ને, દેખાય એમ. આ ત્યાં સુધી દેખાય નહીં આવતી, આ બધું આપણું જામનગર. કાચની બહાર નહીં હો. હું કાચની બહાર દેખાવાનું નથી કરતો. કાચની અંદર દેખાય બધું. આજની બારી જોવાનું હે ભાઈ, ઘણું જોવા જેવું હોય. આ તો આપણું ચાલે છે ને કન્સ્ટ્રક્શન. हिपोक्रेसी की भी सीमा होती है. આ બધું આપણું. આ બે ભાઈ બને ને, આ બે જોવા, આને કે ચડા પહેરીને રખડવા. એ તમારા ઘરે પહેરાય ચડા. ચડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. અરે હા ભાઈ જોઈ લ્યો આ બધા. હું ભાઈ કેમેરા સામે આવવામાં હું આમને શરમ આવતી હે ભાઈ? ફરમાવાનું થોડું હોય ભાઈ. તો યાર અમારો ધંધો હે લે. અમે છાપવાનું મશીન. હા, અમારે આમ હાલતા ચાલતા અમે વ્યૂ છાપે. ખબર હે? તો કયું ગામ ભાઈ તારું? તાર ગામ કયું ગામ નો ભાઈ? ગામ મારું જામ ખંભાળી. હે? જામ ખંભાળિયા નથી, અમારા ગામનું નામ ના લે. લાલુકા નો તઈ કેન ફરમાય છોકરા. હરમાયા ભાઈ. આ ક્લિપ ઉતારી દે, આવી જોઈએ. આવી જાય. અરે આવી જાય ગાંડા, ફાઇનલ. એમાં તું મુજા હું કેમ બીકે છે? તો ભાઈ અમે આવી ગયા કઈ હોટલ?
રજવાડી છે સનાતન સનાતન હોટલે આવી ગયા હે. અરે આપણી ગાડી આ અને આ બધા આપણા ભાઈબંધ ગધડીને હરમાય છે બોલો. એટલે હું તમે ફેમસ થાઓ એ તમને ખબર પડે. વ્લોગ ઉતારવા સ્પેશિયલ આવ્યા છે. તો તમને આને ફેમસ કરવા માટે એટલે પેલા ધક્કો ખાતો તો હા 500 માગજો ને બ્લોગમાં વિટા 500 ના 1000 દઈ દેવું છું. ચિંતા શું કરવા કરે છે? આવ મન કર છોકરી આવી ગઈ હા, આવી ક્લિપ તમને જોઈ. શાબાશ બેટા. તારું શું નામ હે ભાઈબંધ? એ ભાઈ આપણે આગળની સબસ્ક્રાઇબ આ હમણાં જ સબસ્ક્રાઇબર થી આવો આપણે. ભાઈ ધરારથી કરાવ્યું? ધરારથી જ કરાવ્યું. કે તો નહીં ધરારથી કરાવી કઈ દેવાનું એમાં કઈ ના હોય. ધરારથી કરાવ્યું? મેં ધરાર નથી કર્યું. નથી કર્યું? કરાયું. વિડિયો જોઈ ને ભાઈ તો આ તો જોવો જ પડે ને. હા, જોઈ લ્યો. આમ હા વ્યૂ કઈ વાંધો નહીં. જોવું પડે. ક્લિપ એટલી લીધી છે ને જેટલું બોલે ને બધામાં એવા મીમ્સ આવશે ને જોજે. તારું આજે રોસ્ટ છે ને એલવીસ યાદવ નું ઓલું છે ને એનાથી ડબલ તારું રોસ્ટ બીટા જોતી હે. મેસેજ આવ્યો. ઓહો કોનો? એલવીસ. કંપની વાળા એલવીસ. કે રિચાર્જ કરો હે તું તા બોલ. તું તા કઈ નથી બોલતો. હું બોલવા બોલ આમ તને વ્લોગ નો બહુ રાહ હે. કેમ છો મિત્રો મજામાં તો બોલી લે હવે ઈ તો શરૂઆત તો થઈ ગઈ, બધું રેડી જ છે. તારે બોલવાનું. સનાતન હોટેલ જો ને સામે બેઠા ની છોકરા અમને જોઈ એમને એમ થાય સેલિબ્રિટી કોણ હે પણ નથી ઓળખતા. લ્યો દુઃખની વાત છે, નથી ઓળખતા. શું કરું? એ જોલા આપને ક્યાં ના જોઈએ બરાબર. નિરીક્ષણ કરે તો તું એમને જઈને કહેતો આવ કે આપણે કેટલા મોટા સેલિબ્રિટી નથી ઓળખતા. આમ થોડું હાલે. તમે શું કર્યું શું છે આખી તમે એમ નહીં, તમે આજે વર્ષથી અહીંયા છો, તમે કર્યું શું? ભાઈબંધ યુટ્યુબર હે અને તમારા ભાઈબંધોને ખબર નથી. એ ઝૂમ મારું થઈ જાય હો. એવું હા આપણે ઝૂમ ને કેટલા હવે કાંઈ બોલું? બસ શાંતિ શાંતિ જે વિડિયો કેમ આવું? ધક્કો ખાતો મોઢું કાં લાલ થઈ ગયું? ગુલાબી વાળ જો તો હા શેર. હાર્દિક તારે બોલવું નથી ને કાંઈ? સાબુ જ મોટું થઈ જાય હે સાબુ જ મોટું થઈ જાય કાં ફેસ વોશ નથી લઈ દો? વાપરતું જ નહીં સફેદી કી ચમકા ને નેચરલ બ્યુટી હે? હા કઈ બ્યુટી? માતાજી પૂગે કઈ નથી બોલ્યો. હજી હું આટલી વાર આટલા પલેથી આવ્યો ને ભાઈ મને કોઈ હજી ઠંડાનું પૂછ્યું નથી. નથી પૂછ્યું એમ ના નથી પૂછ્યું ના ચા તો પાયો હે ચા હું પીતો જ નથી. તો પાયો ને ચા હું પીતો જ નથી. અમે ભાઈ ચા સુધી નહીં બસ ઠંડા ના રહે હા એવો ને એવો જો ભાઈ ચા પાયો હે મેં ચા નહીં મારે રેડ બુલ પીવડા અહીંયા નથી ભાઈ રેડ બુલ આવી પીવડા ગમે યાર લઈ આવો જાઓ. અમારા પાસે રેડ બુલ ના મળે જામનગર જવું પડે ભાઈ લઈ આવો હજી 17 વર્ષ છોકરા બગડી ગયા એમ નહીં મને રેડ બુલ પીવડા. જામનગર કાલ આવું ને કાલ કઈ નહીં તો ખાતમ ગૂગલ પે કરી દે. વિડીયો બંધ કર પછી વિડીયોમાં બાપ કે તોય બંધ નથી કરતા. તમે વિડીયો બંધ કરો તો તમે બધા ફરી જાઓ. કઈ થાર લીધી ને કઈ હે કઈ થાર લીધી માં વાહે કે વેચું થાર લીધી? તમે અમે તો થાર લીધી વાત. ઓલી ગાડી તારી પડી ને અમે સ્પ્લેન્ડર લવર હે ઓસરા પિયુષ પોલીસ પટ્ટો પોલીસ પટો કોન્સ્ટેબલમાં ફોર્મ ભરાવ્યો ગુંડા જેવો મોટો અને કોન્સ્ટેબલમાં ફોર્મ ભરાવ્યો જોઈ લે તે ભરાવ્યો એલા તો વાંધો ને જો હા કેત ને તો હમણાં ધોકાવી નાખે. કોન્સ્ટેબલ નું નામ લીધે ને તો ભૈરું નહીં કાંઈ ધક્કો વસૂલ ના થયો ના થયો. હાલો હવે નીકળીએ બીજું શું થયું? જામનગર જઈને મેળ ના પડ્યો હે વિડીયો બંધ કર પછી બધું વિડીયો બંધ કરે ને એટલે ફોર્મમાં આવી જાય નહીં. ફોર્મમાં અત્યારે હવે એને મારે જરીક પાછળ બેવું તો હું વિડીયો બંધ કરી નાખું. નકર આ ગધડીને હરમાય બહુ. અને જો એકવાર જો હરખેથી પછી આમ બીજી વાર કોઈ ફોન કરીને કીધો ને કે આજે બ્લોગ ઉતારવો હોય જાય આપણે બેડી પર હે ફોન કરું કેટલા દી એડા બેડીપોટ હું કાલે જ જઈ આવ્યો. ખરેખર કાલે ગયો તો બેડીપોટ.
પૂછી લે ભાઈ તને ફોટા બતાડે તો નીકળી આવે આપણે જરીક વાર બે અહીંયા રેડ બુલ નો મેળ થાય તો કરી લઉં નકર તો પછી પીવડાવી દેજે બીજું હું તું તો પીવડાવજે હા ભાઈ દે ક્યાં ના પાડી તને હા તો વાંધો નહીં એ ભાઈ નક્કી ના હોય અહીંયા તો રામના રેકડાનું મજા આવે અહીંયા નીકળી જઈએ ભાઈબંધોને મળ્યા પછી નાસ્તો પાણી કર્યો બહુ મજા આવી મારા બધા ભાઈબંધોને પણ બહુ મજા આવી બ્લોગમાં લીધો એટલે શાયદ ના ના ભાઈ મસ્તી કરો બધાને બહુ મજા આવી મને બહુ મજા આવી અને હવે અત્યારે અમે પાછા રિટર્ન જામનગર પહોંચી ગયા છીએ હજી તો મારા જીગર છે ને કાકા બાકી છે યાર બ્લોગમાં આવવાના હજી આપણે પટેલ કોલોનીમાં ટ્રાફિક તો જો અત્યારે ટ્રાફિક જામનગરનું બહુ છે ને પાછા અહીંયાના હેવી ડ્રાઈવર પણ બધા એવા રહ્યા વાત જવા દે પણ આપણે વાંધો નથી એ જેવા ડ્રાઈવર છે એવા જ પાછા આપણે પણ ડ્રાઈવર એવી છીએ એમનાથી તો ફૂલ સારા તો આપણે આવી ગયા છે ભાઈ બીએડ કરાવવા માટે આપણા ભાઈ પાસે કાલે આજ ભાઈ હતા અને આજે પણ આજ કા હાલો ફટાફટ કરી નાખો પછી કેવો લુક આવે છે હાલો ભાઈ તો આપણે બીએડ સેટ કરાવી લીધી જા આપણા ભાઈબંધ પાસે જે કાલે બ્લોગમાં હતા કરણભાઈ બરાબર ને બરાબર થેન્ક યુ ભાઈ ચાલો મળીએ પાછા જો જામનગરમાં આવીશ તો મળશું ચોક્કસથી ચાલો હવે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં ક્યારેક અત્યારે નીકળી આવે થોડું ઘણું કામ છે કાકાનો ફોન આવી ગયો ત્યાં પહોંચી ગયા બાકી તો લોક તો હીરો જેવો જ લાગુ કા કોમેન્ટ કરી દેજો કેવો લાગુ હીરો જેવો લાગુ એ મને ખબર પડે ક્યાં હીરો જેવો લાગુ નહીં કોમેન્ટ કરી દેજો કા ભલે હાલો ભાઈ હવે ફાઇનલી બેક ટુ ધીરજદાન સાથે ઘરે જાય છીએ અને ફરી પાછા આપણે આજના બ્લોગની એન્ડ આપણા કાકા જ કરશે અને થોડું ઘણું સલાહ સૂચન દેશે આપણે સાંભળીએ બોલો તો કહીએ આપ ક્યાં કહેના ચાહતે હૈ બસ કહેવામાં તો શું હોય મનીષભાઈ શું હોય બસ આમ જ હાઈલા કરે રામનો રેકડો આમ જ હાયલા કરે બાકી તમારી ક્રેટા ખારી છે એમ તો હા ઠીક છે બેગ દી ત્યાં પહેરવું હું ઠીક. મજા આવે હો. ઠીક છે એમ તો મજા આવે આપણને હા એ તો મજા જ આવે બોલી હોય ને જો 4x4 તો વધારે મજા આવે તો વધારે મજા આવે એની મજા જ અલગ છે હાથી હે હાથી એમાં આમ લાઈટ મારવાની મજા આવે ને ઓ હા, એ તમને સાઈડ દેતો સામે વાળો સાઈડ દઈ દીયો એલઈડી લાઈટ મારી હોય ને ફૂલ ખબર છે આ ભાઈ આમાં કોણ બેઠું હોય શું નક્કી હા સાઈડ તો દીએ નહીં પાછો થાર વાળો એટલે તો વાતું પૂરી અને આપણે તો ક્રેટામાંય સાઈડ ના દીયો ભાઈ એવું કઈ ના હોય કે થાર વાળો હોય તો એનો બરોબર ના કરે ક્રેટા વાળાનો ના કરે આપણે તો અલ્ટામાં હેડ નહીં હા હો. હવાબાજી ફૂલ હવાબાજી નહીં રૂકની चाहिए અમારી દેવાની આવતી આવતી જ નથી હવાબાજી છે ને આપણી રોકવાની જ નહીં ક્યારેય ફૂલ હવાબાજી હા ત્યાં લગી નીકળી ના જાય ને ત્યાં લગી એ તો પછી વ્લોગમાં હાઈલા કરે બધા જોતા હોય સમજી જાય થોડું ઘણું ક્યારેક તો સુખ દુઃખ હોય ને હાઈલા કરે ભાઈ આપણે દુઃખમાં સુખી હો પૂછીને લઈને કરી લેવું બાકી કરી લેવું મૂકવાનું નહીં સારું લે ઉછીના ધ્યાન આવી ગયું ભાઈ બંધ કરી દીધું ઉછીના લઈ દે એમ હા તો વહેલું મને કીધું હોત તો હું ક્યાંક જાત ને ઉડાડવા શોરૂમમાં કાંઈ વાંધો નહીં આવે કહી દીધું હોય તો કંઈક તો કરશું અત્યારે તો કાંઈ ન થાય હવે ઘરે જવાનું હે ઘરે જ જઈએ ને હવે કાલે કે પરમ દી કે કંઈ વાત કંઈ કરશું ત્યારે ભાઈ અમારા ફોલોવર્સ મળી ગયા છે સબસ્ક્રાઈબર હા 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 જોઈ લ્યો ને એમ કઈ હોય કાકાના સબસ્ક્રાઈબર મળી ગયા એટલે મારા અને કાકાના ફેન હતા આપણા ભાઈ મળી ગયા ભાઈ મળી ગયા જોઈ લ્યો ભાઈ છે આ ગાડી જાય જોઈ લ્યો હાઈવે પર વારે વાહ હજી તો કાંઈ નથી આમ એકવાર હે ને આમ નીકળીએ ને અમે ધીરજ કાકા તો ગાડી જોઈને એમ તો ધીરજ ઘટવી નીકળ્યો કા હા હા તો પછી થોડુંક વધારે નથી થોડુંક તો હાલે હાલો તો ચાલો હવે આપણા ભાઈ મળી ગયા છે હાલો હવે આપણે ચા પાણી પીશું આવો ભાઈ કીધું છે ચા પીતા જાઓ તો આપણે એનો ચા પી લઈએ એ પીવડાવશે એમ કીધું છે પી લેવું એમ મજા આવે બીજું શું હોય
કોક પીવડાવે ને કંઈક આપણે પીવડાવીએ પછી હાઈલા રાખે ઘરે જઈને જમવાનું જમીન ને હુઈ જાવ સવારે પાછા જો કાકા ક્યાં ફરવા લઈ જાય તો જાવું જાહું ને એમ ઘરે થોડી બેસશું હા હા ઘરે નહીં જાવ ઘરે પગ ના ટકે જાવું તો ભાઈ પડશે જ ક્યાંક. ઘરે પગ જ ના ટકે છેલ્લે બાકી હાલીને ગમે અહીંયા આ વાડી માટો મારી લેવાનો બાકી ઘરે પગ ના ટકે ચાલો તો હવે તમે પણ વ્લોગ જોઈને એકદમ મજામાં આવી ગયા છો એ તો મને ખબર જ છે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વ્લોગને લાઈક કરી દો અને શેર કરતા Share રહેજો કરતા તો જેટલું ભૂલતા બને જ એટલું નહીં. શેર કરો બરાબર શેર ये वाला शेर होता है ना वही शेर करते रहो તો ચાલો મળીએ કંઈક અનધર ક્રેઝી વ્લોગમાં પાછા એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગને લાઈક કરી દેજો કાકા લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ ભૂલતા જ નહીં. ભૂલતા જ નહીં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સપોર્ટિંગ માય લવલી બ્રધર્સ થેન્ક યુ ઇંગ્લિશ આવડે હો કાકા એમ તો મને હા અમે તો ભાઈ બપોર લગી ભણ્યા એટલે બહુ ખબર ના પડે. હું હા જુદી ભાઈ બપોરે જાતો ને હાજે આવો પડી જાય ને હાંજનું ને બપોર. એ ફેર પડી જાય હો. ઓલા તમે સવારમાં જાઓ નીંદરમાં અને અમે તો બપોરે ઉઠીને જાય સીધું ઠેલો કાંધે નાખીને દે સ્કૂલે મોટું સ્કૂલે જઈને તો અમે તો થેલીયું લઈને જતા હતા મનીષ. એમ હા પછી શું થાય બારીમાંથી નીકળી જાય. હા તને ખબર છે એટલે તમે હું સ્કૂલેથી ગાપલી મારતા એમ ને આટલી મારતા હતા. જોઈ લ્યો કાકા એ કાંતા કર્યા ભાઈ આટલી મારી. એ મારવાની નહીં હો કાપલી. એમ? હા પછી નડે હવે એમને અફસોસ થાય છે. કેમ હું ના બસ આ કેમ જેમ કીધું કે ભાઈ પછી એબીસીડી ના આવડે ઓય. એક બે ના આવડે એવું કાંઈ ના હોય અત્યારે તમે ઇંગ્લિશમાં લખો વોટ્સઅપ એવું છે તો ના હોય હા તો જવું પડશે. તો તમે જોજો તો ખાલી ક્યારેક ક્યારેક મને મેસેજ મોકલો તમે ઇંગ્લિશમાં મોકલો ખબર હા એ તો મોકલો છું તો પછી એટલે એને ઇંગ્લિશ કહેવાય એમ. તો ઓહો. ઈ ઓલું તમે છે ને તમને ખબર હોય તો નો નો મતલબ તમને ખબર હશે શું થાય ના ના થાય અને એક આવે આઈ નો હા એટલે કે હા ઈનો બે અલગ અલગ લખાય એક નો તો તમને ખબર છે કેમ લખાય ઓલું ના વાળું નો કેમ લખાય એનો એનો હવે એક બીજો નો આવે કે નો ડબલ્યુ ચાલુ થાય કે થી હા. અને પૂરું થાય કે નો ડબલ્યુ અને વાંચાય નો અને પાછું કહેવાય હા વાંચાય નો ને કહેવાય હા તો બધું અઘરું છે. ઇંગ્લિશ આવી છે કતડી એટલે જ આપણે તો આપણને શીખતા નથી. ગુજરાતી બરોબર. ના રે ના એ તારે હા ઈ ગુજરાતી જી હે ને ઈ જ બરાબર હે સીધું ડિરેક્ટ ઓલો હરી ફરી ગયા હા ફાધર ને વોટ અને ઓલો આપણું સીધું ક્યાં હે હા બેઠો રે ને. હા એટલે એવું છે હો આવું બધું છે હવે થોડી ઘણી તમને શીખવામાં ને સલાહ સૂચન ઇંગ્લિશ ને ટ્યુશન બધું દઈ દીધા અને હવે જો ગાડીનો ઇન્ડિકેટર લાગી ગયો હે અહીંયા આપણે ચા પીવાના હે ચા પાણી પી લઈએ બ્લોગને કરીએ છીએ અહીંયા જ એન્ડ થેન્ક યુ